ભારે ઘટાડા બાદ માર્કેટમાં નીચલા સ્તરેથી જોવા મળી શાનદાર રિકવરી. નિફ્ટી નીચલા સ્તરેથી 250 પોઈન્ટ સુધરીને 25,150ના સ્તરને પાર બંધ, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં વેચવાલી હાવી. બેંક નિફ્ટીમાં પણ 600 પોઈન્ટના ઘટાડા સાથે ક્લોઝિંગ. ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર પર 76 પૈસા નબળો થઈને 91.71 પ્રતિ ડોલરના બનાવ્યા નવા રેકોર્ડ લો સ્તર. એફઆઈઆઈની ઇક્વિટીમાં ભારે વેચવાલી અને ડોલરની મજબૂત ડિમાન્ડને કારણે વધ્યું દબાણ. સોના અને ચાંદીમાં બુલ રન યથાવત. એમસીએક્સ ઉપર સોનાનો ભાવ 1.55 લાખને પાર, ચાંદીની ચમક પણ વધી, ભાવ 3.35 લાખને પાર. ગ્રીનલેન્ડ સંકટ અને વધતા જતા ટેરિફ યુદ્ધ વચ્ચે બધાની નજર દાવોસ પર. આજે સાંજે 7 વાગ્યે વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ. અને આગામી દિવસોમાં હવાઈ ભાડામાં થશે વધારો. સરકાર ટૂંક સમયમાં હવાઈ ભાડા પરથી દૂર કરશે કેપિંગ, પરંતુ ભાડા પર નજર રાખવાનું રાખશે ચાલુ. એરલાઇન્સે દર 15 દિવસે આપવો પડશે ભાડાનો ડેટા.